કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમે આ ત્રિદલ ભાજી આ રીતે બનાવીને ક્યારેય નહીં ખાધી હોય. આ ભાજી સ્વાદમાં એટલી સરસ લાગે છે કે વાત જ ના પૂછો. આમાં આપણે એક સિક્રેટ વસ્તુ નાખવાના છીએ કે જેનાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જોકે મેં પણ આ ભાજી આ રીતે બનાવીને ક્યારેય નહોતી ખાધી, પરંતુ અમારા બાજુમાં જે માસી રહે છે ને, એમણે મને આ રેસીપી બતાવી અને કહ્યું કે આ ભાજીમાં આ એક વસ્તુ નાખીને તું બનાવજે, બહુ જ મસ્ત બને છે. અમે તો દર વખતે આ જ રીતે બનાવીએ છીએ અને બધાને બહુ ભાવે છે. નાના બાળકો પણ આ ભાજી ખાઈ લે છે. બહુ મસ્ત લાગે છે અને ખરેખર મિત્રો, સ્વાદની સાથે આ ભાજી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તો મેં આ રીતે બનાવીને તો બધાને બહુ ભાવી. તો ચાલો મિત્રો, આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. હવે મિત્રો, અહીંયા છે ને મેં આ પાલકની ભાજી લીધી છે. અહીંયા જુઓ, આ પાલક છે ને એકદમ સરસ કૂણી, અત્યારે શિયાળામાં બહુ જ સરસ આ પાલક આવતી હોય છે, પરંતુ છતાંય એના જે પાછળની દાંડી હોય ને એમાં રેશા હોય છે અને થોડી હાર્ડ હોય છે. તો અહીંયા જે જાડી દાંડી હોય ને એ હું કાઢી નાખું છું. આ જે છે એ જ્યાં સુધી જાડી હોય ત્યાં સુધી આપણે કાઢી લેવાની અને જ્યાં પતલો પાર્ટ આવી જાય ને એ આપણે કટ કરી લઈશું. તો આ રીતે ભાજીને દાંડી કાઢી અને સરસ સાફ કરી લઈશું. જોકે મેં આ પાલકને પહેલાં જ ધોઈ લીધેલી હતી અને આને એકદમ ઝીણી ઝીણી સરસ કટ કરવાની છે. બહુ મોટી આપણે કટ નહીં કરીએ. જેમ ઝીણી આપણે કટ કરીએ છીએ ને એમ આ ટેસ્ટમાં વધારે સરસ બને છે. તો અહીંયા તમે 4 થી 5 પાન એકી સાથે લઈને પણ કટ કરી શકો. તો આ રીતે બધા જ પાન મેં સરસ રીતે કટ કરી લીધા છે. તો અહીંયા મેં, તમે જુઓ, 25 થી 30 જેટલા પાન લીધા હતા અને હવે મેં મૂળા 3 લીધા છે. નાની નાની સાઈઝના 3 મૂળા છે અને એના પાન છે ને એ પણ ખૂબ જ સરસ કૂણા કૂણા છે. જો બહુ મોટા પાન હશે તો એ થોડા હાર્ડ હોય છે, નાના મૂળાના સરસ પાન આવતા હોય છે. અને એમાં જે ઝીણા ઝીણા પાન આવતા હોય છે ને એને આપણે બધા જ ઝીણા ઝીણા પાન લઈ અને એને સમારી લઈશું. તો એ બધા જ લઈ લેવાના છે, એમાંથી કાંઈ પણ કાઢવાનું નથી. તો આને ઝીણી કટકી કરીને સરસ સમારી લઈશું. અને જે મોટા પાન છે ને એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે, પરંતુ એનો આપણે જે રીતે પાલકના પાનને દાંડી કાઢેલી હતી ને તો એ રીતે મૂળાના પાનની પણ દાંડી આપણે કાઢી લઈશું. અને મૂળાના પાનને પણ આપણે 3 થી 4 મૂળાના પાન એકસાથે ભેગા કરી અને આપણે સરસ ઝીણા ઝીણા કટ કરી લઈએ. તો આપણું છે ને કામ ફટાફટ થશે. 3 થી 4 પાન એકસાથે કટ કરીને અને ઝીણા ઝીણા આ રીતે કાતરથી કટ કરશો ને તો ફટાફટ તો કટ થશે જ, પરંતુ સાથે સાથે જે એમાંથી રસાંગ નીકળતો હોય ને એ બહુ નીકળશે પણ નહીં અને મસ્ત એવું કટ થઈ જશે. તો આ રીતે મેં મૂળાના પાનને પણ કટ કરી લીધા છે. હવે ત્યાર પછી અહીંયા મેં મેથીની ભાજી લીધી છે. તો આ મેથીની ભાજી મેં સમારી, ધોઈ અને સાફ કરી લીધી છે અને થોડી કોરી પણ કરી લીધી છે કપડાથી, કે જેમાં પાણી જરાય ના રહે. તો એને પણ આ રીતે ઝીણી ઝીણી કટ કરી અને સમારી લઈશું. તો અહીંયા છે ને મિત્રો, જે મેં પાલક છે એ 20 થી 30 પાન જેટલા પાન લીધા છે અને મેથીની ભાજી પણ જેટલી એ ભાજી છે ને એના પ્રમાણમાં જ મેથીની ભાજી, એટલે 1 વાટકો મેથીની ભાજી છે તો સામે 1 વાટકો પાલકની ભાજી છે. અને જે મૂળા છે એ અડધા વાટકાથી પણ ઓછા છે. એ પ્રમાણમાં આપણે લેવાનું છે. હવે મિત્રો, આપણે એક પેનની અંદર તેલ લઈ લઈશું. અહીંયા કોઈ પણ ભાજી હોય ને તો એમાં છે ને તેલનું પ્રમાણ થોડું એવું જો ચડિયાતું હશે ને તો એ ટેસ્ટમાં બહુ સરસ બનશે. આમ આપણે ઘણી વખત લાગે ને કે ભાજી છે ને આમ પાણી જેવી લાગતી હોય તો એવી ભાજી જરાય નહીં બને. આપણે જ્યારે હોટેલમાં કે ગમે ત્યાં બહાર જમવા જઈએ અને ભાજી લીધી હોય ને તો એકદમ મસ્ત એવી, આમ એમ થાય કે વાવ, જોઈને પણ ખાવાનું મન થઈ જાય એવી ભાજી હોય છે. તો એવી જ બનશે. તો એના માટે થોડું આપણે તેલ, અહીંયા મેં 4.5 પાવડા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ, અને રાઈ બરાબર તતડી જાય ને એટલે 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ અને અડધી ચમચી જેટલું જીરું, એ બધું આપણે એની અંદર ઉમેરી દઈશું. અને અડધી ચમચીથી નાની જે છે ને એ, અથવા મોટી ચમચી લ્યો ને તો
થોડી એવી 5 ચમચી જેટલી હિંગ નાખીશું અને અમે લીલું લસણ નાખેલું છે. અત્યારે શિયાળો છે તો લીલું લસણ ખૂબ જ સરસ આવે છે અને જો તમારી પાસે લીલું ન હોય તો તમે સૂકું લસણ પણ એમાં એડ કરી શકો. હવે એની અંદર 5 થી 6 મીઠા લીમડાના પાન નાખેલા છે અને આપણે અહીંયા બધી જ ભાજી એની અંદર નાખી દઈશું. પહેલાં આ મેથીની ભાજી છે, ત્યાર પછી અહીંયા પાલકની ભાજી લીધી છે. પાલક અને મેથીની ભાજી સરખા પ્રમાણમાં અને જે મૂળાની ભાજી છે ને એ સાવ ઓછી, એટલે કે એના અડધાથી પણ ઓછી એટલી ભાજી આપણે લીધી અને બધી જ ભાજી આની અંદર એડ કરી દઈશું અને એને એકદમ સરસ રીતે પકવી લઈશું. જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને પકવવાની છે અને તેલમાં જ પકવવાની છે. અને ઘણા લોકો શું કરે છે કે ભાજીને પકાવતા એ ઢાંકી દેતા હોય છે, પરંતુ અત્યારે ભાજીને ઢાંકવાની નથી, કારણ એનું હું તમને આગળ જણાવીશ. પણ પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે અહીંયા ભાજી જે છે ને એ તેલમાં જેમ વધારે ચડશે ને એનો ટેસ્ટ વધારે સરસ આવશે. હવે અહીંયા આપણી ભાજી છે ને એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. સોફ્ટ થવાના હિસાબે આ ભાજી ઓછી થઈ ગઈ છે. હવે આ ભાજીનો જો કલર આપણે એકદમ સરસ લીલો રાખવો હોય ને તો એમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. જો કે ખાંડ સ્વાદને પણ વધારે છે, પરંતુ એમાં અડધી ચમચી જો ખાંડ નાખવામાં આવશે ને તો ભાજીનો કલર એકદમ સરસ લીલો રહે છે. અને ત્યાર પછી એમાં પ્રમાણસર હળદર, થોડું એવું હળદરનું પ્રમાણ વધારે રાખશું ને તો એનો દેખાવ પણ ખૂબ જ સરસ આવશે. અને પ્રમાણસર આપણે મીઠું નાખી દઈશું. પાલકની ભાજી થોડી એવી ખારાશવાળી હોય છે, તો આપણે જે મીઠું નાખીએ ને એ પ્રમાણે નાખવાનું. તો હવે તમે જુઓ અહીંયા ભાજીમાંથી સરસ તેલ પણ છૂટું પડી ગયું છે, ત્યાં સુધી આપણે પકવેલી છે. તો આપણા મસાલા પણ પાકી ગયા અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો હવે એની અંદર આપણે જે બીજા મસાલા એડ કરવાના છે એ નાખી દઈએ. તો અહીંયા પ્રમાણસર લાલ મરચું નાખીશું. આપણે લાલ મરચું અત્યારે ઓછું નાખીશું, કારણ કે જે મૂળાની ભાજી નાખેલી છે ને એ થોડી તીખાશવાળી હોય છે. તો તમે જે પ્રમાણે મરચું નાખવું હોય, તીખાશ ખાતા હોય એ પ્રમાણે નાખવું એની અંદર. અને જે ધાણા જીરું પાવડર છે એ થોડો વધારે નાખીશું, એટલે 2 ચમચી જેટલો પાવડર નાખીશું. બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે ટમેટાં નાખીશું. હવે ઘણા લોકો શું ભૂલ કરે છે કે લાલ મરચું પાવડર છે ને એ વહેલા જ નાખી દેતા હોય, જ્યારે વઘાર કરતા હોય ને ત્યારે. તો એ લાલ મરચું જે બળી જાય છે ને એનો ટેસ્ટ પણ અલગ આવતો હોય છે, કારણ કે જ્યારે લસણ અને મરચું નાખતા હોય ને ત્યારે એ મરચું બળી જતું હોય છે, તો એ ટેસ્ટ બહુ ખરાબ આવે છે. જ્યારે આ લાલ મરચું લાસ્ટમાં નાખવામાં આવે ને ત્યારે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે અહીંયા અમે નાના 2 ટમેટાં આ રીતે ઝીણા સમારી લીધા હતા અને એ નાખી દીધા છે. એને ઢાંકી અને પાકવા દઈશું. જ્યાં સુધી આ રીતે ટમેટાં સોફ્ટ થાય ને ત્યાં સુધી પકવી લઈશું. જો તમને વચ્ચે વચ્ચે કંઈ જરૂર લાગે ને તો એને ઢાંકેલું હોય ને ત્યારે ખોલી અને આપણે સહેજ હલાવી લેવાનું, જેથી નીચે દાજી ન જાય. અને પહેલાં ક્યારેય ભાજી નહીં ઢાંકવાની, કારણ કે જો પહેલાં જ ભાજીને આપણે ઢાંકી દઈએ છીએ ને તો જે ભાજીનો સ્વાદ હોય છે ને એ અંદર ને અંદર જ રહે છે. ત્યારે ઘણી વખત એમ થતું હોય છે કે આ ભાજી નથી ભાવતી. તો એનું કારણ પણ એ છે કે ઘણા લોકો સ્ટાર્ટિંગમાં જ ભાજીને ઢાંકીને પકવતા હોય છે. તો એ ત્યારે ક્યારેય નહીં પકવવાનું, કારણ કે ભાજીનો જે પોતાનો ટેસ્ટ હોય ને એ એમનેમ જ રહે છે. હવે આપણે એની અંદર 2 ચમચા જેટલું દહીં નાખવાનું છે. હવે દહીંને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને પકવશું. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. હવે અહીંયા આપણું જે દહીં છે ને એકદમ મસ્ત એવું મિક્સ થઈ ગયું છે અને એમાંથી થોડું એવું તેલ પણ છૂટું પડવા લાગશે. એટલે હવે આપણે આની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે ઘણા પૂછશે કે આની અંદર છાશ નાખીએ તો ચાલે, પરંતુ છાશમાં શું થાય છે કે જ્યારે આપણે છાશ નાખીએ ને ત્યારે જ્યારે છાશ ગરમ થાય ત્યારે એમાંથી પાણી અને એના જે ફોદા હોય ને એ અલગ થવા લાગે છે. એટલે જ આપણું શાક છે ને આમ ફીકું ફીકું અને એવું લાગતું હોય કે કાંઈક ઘટે છે. તો આ તમે ખાસ ટિપ્સ યાદ રાખજો. હવે મિત્રો, અહીંયા મેં બાલાજીની રતલામી સેવ લીધી છે. તો આ રતલામી સેવ લેજો. રતલામી સેવ ટેસ્ટમાં અલગ હોય છે બાકીની સેવ કરતાં. હવે આ સેવ તમે અહીંયા જુઓ, થોડી એવી વ્હાઈટ જેવી સેવ લાગે છે અને જાડી સેવ છે. આ ગાંઠિયા નથી, પરંતુ સેવ છે. તો એને છે ને આ રીતે હાથેથી દબાવી અને ઝીણી કરીને નાખીશું. જોકે મારે આ સેવ છે ને પેકેટમાં જ ભાંગી નાખવી હતી, એકદમ ઝીણી ઝીણી કરીને, સહેજ હાથેથી દબાવીને. પરંતુ મારે તમને સેવ બતાવવાની હતી ને એટલે મેં પેકેટમાં ન ભાંગી અને આ રીતે ભાંગી અને મસળી અને ઝીણી ઝીણી કટકી થાય ને એટલે સાવ પાવડર પણ ન થાય અને બહુ મોટી પણ ન રહે એવી સેવ આપણે એની અંદર પાથરી દેવાની છે. અત્યારે આપણે મિક્સ નહીં કરીએ, પણ ખાલી આ સેવને પાથરવાની જ છે.
પાથરી દીધા પછી એની ઉપર આપણે કોથમરી નાખી દઈશું. આ કોથમરી થોડી એવી વધારે પ્રમાણમાં નાખશું ને તો બહુ સરસ ટેસ્ટ આવે છે. એને ઢાંકી અને પાકવા દઈશું. હવે આપણી જે સેવ હતી ને એ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને આ સોફ્ટ થયેલી સેવને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે કરવાથી જે આપણો પાણીનો રસો છે ને એ થોડો એવો ઘટ થઈ જશે અને આમને આમ જ એને 2 થી 3 મિનિટ પકવીશું ફૂલ ફ્લેમ ઉપર, જેથી એમાંથી થોડો આપણો રસો બળી જાય અને થોડો રસો ઘટ થઈ જાય, જેથી એ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે. જો તમને બહુ વધારે રસાવાળું ફાવતું હોય તો તમે વધારે રસો રાખી શકો. અહીંયા મેં મીડિયમ પ્રમાણમાં જ રસો રાખેલો છે અને જો સાવ રસો બળી જશે ને તો જ્યારે ઠંડુ થશે ને ત્યારે શાક સાવ જામી જશે. એટલે આટલો રસો રાખવો જરૂરી છે. હવે એને આપણે સર્વ કરીશું. તમે જુઓ અહીંયા મારું ટેક્સચર એકદમ મસ્ત એવું થીક, એટલે કે બહુ વધારે પ્રમાણમાં થીક પણ નહીં અને બહુ પાણી છૂટે એટલું પણ નહીં. તો આ ભાજી બહુ જ મસ્ત ટેસ્ટી બને છે. ત્રિદલ ભાજી એટલે કે મૂળા, પાલક અને મેથી, આ 3 પ્રકારની ભાજી. આ ભાજી ત્રણેય એટલી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે ને કે વાત ના પૂછો. પાલક લોહી વધારે છે, શરીરને તાકાત આપે છે, આંખ માટે ફાયદાકારક. એમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન A, C, ફોલિક એસિડ ઘણા બધા તત્વો છે. મૂળામાં પણ લીવર સાફ રાખવામાં મદદરૂપ કરે છે, કબજિયાતને દૂર કરે છે, શરીરના સોજા ઘટાડે છે. એમાં પણ વિટામિન C ખૂબ જ પ્રમાણમાં છે, કેલ્શિયમ પણ છે. અને આ મેથી છે ને એ તો ડાયાબિટીસવાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. સુગરને કંટ્રોલ કરે છે, ભૂખ નિયંત્રિત કરે છે, પાચન શક્તિ વધારે છે, હોર્મોન્સને બેલેન્સ કરે છે, ઠંડીમાં ખૂબ જ ઉપયોગી છે. ફાઇબર પણ ઘણું બધું છે, વિટામિન K, C, B6, એન્ટીઓક્સિડન્ટ છે, ઘણા બધા વિટામિન પ્રોટીન છે. તો આ ત્રણેય ભાજીને જ્યારે મિક્સ કરીને બનાવવામાં આવે છે ને ત્યારે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને સ્વાદમાં પણ બહુ જ મસ્ત લાગે છે. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને થોડી પણ ઉપયોગી લાગી હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.